દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે માતાજીના, અહીંયા આવે બે ઘડી બેહે. અને વશરામ દાદા ભરવાડ જે ઉંમરમાં તો અમારે ઘણું બધું અંતર છે, પરંતુ અમારી મિત્રતા જેવું એમની યારે ભળે, જેઓ 24 કલાક આ જગ્યાએ સેવા કરતા હોય છે કંઈક વર્ષોથી. 365 દિવસ વસરામ દાદા જે રહ્યા ને એ જગ્યા મીથે અહર્નિશ હા પોતાની સેવા જે છે ને આઝાદભાઈ, હા એ કાયમ આપી રહ્યા છે. શૈલેષભાઈ, આ આવું ડેગડી સેવાકીય જીવન તો ભાગ્યે જ જોવા મળીશું. અને આ જો આઝાદભાઈ, આ દેગડિયું તમે સારી દેખાડી લો. આરી આની માન્યતા ખબર છે તમને? એટલે હવે ઈ અહીંયા શ્રદ્ધાળુ આવે એ કરતા હોય એમાં. આની એક માન્યતા એવી છે, હા અહીંયા તમે બેહો જો, આ જે દેગડી છે ને એની કરવાની માન્યતા એવી છે હા કે જેટલા માળની દેગડી હોય કે નહીં, બરોબર, માની લો કે આની અંદર 1 2 3 4 5 6 અને 7, તો આ જે વ્યક્તિ કરી હોય ને એની એવી મનની અંદર એક માન્યતા અને કલ્પના હોય કે ભગવાન અમને 7 માળનું આવું મોટું મકાન કરાવે. વાહ વાહ. આવી બધી માન્યતાઓ જે છે હોય છે આ દેગડી બનાવવા પાછળની. દોસ્તો, આ જગ્યાએ ચોમાસા દરમિયાન આવીએ તો ખરેખર એક અલગ જ પ્રકારનો આનંદ આવે. જો કે લોકો અહીંયા ખાસ કરી વનભોજન કરવા આવે. કેમ શૈલેષભાઈ? આ એક ટુરિસ્ટ પોઈન્ટ કહી શકાય. ખાસ કરીને પિકનિક સ્થળ બહુ સારી રીતે વિકસિત છે. ધ્રાંગધ્રાથી નજીકના લોકોએ આ તો સારામાં સારી રીતે જોયું છે.